રાષ્ટ્રગીતના 150 વર્ષ પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રગીતનું સમૂહગાન પ્રભારી મંત્રી શ્રીની ઉપસ્થિતિમાં સ્વદેશી અપનાવો સૌ અધિકારી કર્મચારીઓએ શપથ લીધા। રાષ્ટ્રગીતના 150 વર્ષ પૂર્ણ થતાં છોટાઉદેપુર કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે મહિલા અને બાળ કલ્યાણ સ્વાતંત્ર્ય હવાલો સામાજિક ન્યાય અને અધિકારિકતાના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી ડોક્ટર મનીષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં વંદે માતરમનું સમૂહ જ્ઞાન કરવામાં આવ્યું। દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા સ્વદેશી અપનાવવા ઉપસ્થિત સૌ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા શપથ લીધા હતા। વર્ષ 1875માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમે દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એક સૂત્રતામાં બાંધ્યા હતા। 7મી નવેમ્બર 2025ના રોજ તેની 150 વર્ષ પૂર્ણ થવાના ગૌરવવંતા ક્ષણની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લા પંચાયત પોલીસ અધિક્ષકની કચેરી, પ્રાયોજના વહીવટદારની કચેરી, છોટાઉદેપુર સબ જેલ, નગરપાલિકા, તમામ તાલુકા પંચાયત કચેરીઓ, મામલતદાર કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહ જ્ઞાન સાથે દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી અપનાવવાના ઉપસ્થિત સૌ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા શપથ લીધા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જયંતિભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ કોકલાણી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।